દર્શન કરી લીધા છે બગદાણા બાપાજી મંદિરના દર્શન કરાવી દઈશું. મેં તો કરી લીધા છે અને તમે બધા પણ કરી લેજો. જો બગદાણાની બજારમાં મને મારો મિત્ર બે જાવી છીએ અત્યારે થોડો ઘણો આટો મારતા જાવી એમ ચશ્મા ગોતવાના છે. કલ્પેશભાઈ છે ને એ દર પૂને ભરવા આવે છે બગદાણા 14 દી રાતે. મિત્રો આપણે હા તો તમે લોકેશન જોયું જ છે. અહીંયા બધા ફોટા પડાવતા હોય છે. આપણે મોગલમાંના દર્શન કરીને આવી ગયા છીએ અને જો આપણે મુકેશભાઈના ભાઈબંધ મળી ગયા છે. જય માં મોગલ, જય માં મોગલ. राधे राधे यूट्यूब फैमिली, गुड मॉर्निंग ने जय श्री राम। शुरू करते हैं आज का काम लेकर प्रभु श्री राम का नाम। जय श्री राम, जय श्री राम। અત્યારે વાગી છે ને 10:30 જેવું થઈ ગયું છે ને ઘણા સમયથી ખબર છે કે ચેનલ ઉપર બ્લોગ નથી આવ્યો તો આજે ભાઈ ઇમોશનલ ને જોરદાર બ્લોગ તમને લઈને આવ્યા છે. આ ગાડી જો અત્યારે છે ને કેટલા કિલોમીટર છે ખબર છે? 354 કિલોમીટર છે. હમણાં હું તમને બતાવી દઉં છું. તો આ ગાડી મુકેશભાઈ આપણે લીધી છે નવી તો છે ને આ બાઇક ની આપણે 400 કિલોમીટર જેવી હાંકવાની છે. આપણો સફર રહેવાનો છે ને આપણે એક ટ્રીપ મારવાની છે નાની એવી. તો અત્યારે હું અને મુકેશભાઈ ચાવડા અમે બે નીકળી ગયા છે. ઠેલો બેલો બધું હારવાર છે. તો અત્યારે આપણે જવાનું છે ભોગુડા, કોટડા ને બગદાણા અને ખાસ એક મોટા સેલિબ્રિટી પણ આવવાના છે આપણી હારવાર, ભદ્રેશભાઈ મોજ મસ્તી જે 4 ના માલિક. એ આપણી પાસે હારવાર આવવાના છે. એ પહોંચી ગયા છે બુધેલ. તો આપણે બહુ સારો સમય નથી લેવાનો એટલે ફટાફટ આપણે નીકળી જવાનું છે, મોડું નથી કરવાનું. અત્યારે આપણે પહોંચી ગયા છે. કઈ જગ્યાએ પહોંચ્યા બહુ કાંઈ ખાસ ખબર નથી પણ જો તળાજા હાઈવે રોડ ઉપર છે રુદ્રાજ હોટલ. અને આપણે ભાઈ છે ને 399 કિલોમીટર થઈ ગયું એટલે ભાઈ 400 કિલોમીટર છે ને થવા આવ્યું. અને આપણું તો કિલોમીટર છે ને 50 કિલોમીટર થઈ ગયું છે આપણું કમ્પ્લેટ. તો અત્યારે જો આપણે છે ને અહીંયા ઊભા રહી ગયા છે ઘડીક. 50 કિલોમીટર ડન. હજી આગળ જવાનું છે આપણે ઘણું બધું આગળ. આજ તો આખો દિનનો આપણે બાઇક ઉપર સફર કરવાનો છે, સાઈન બાઇક ઉપર. જોઈ લો આ મારા મુકેશભાઈ છે અત્યારે બધી ગાડી હાંકતા હતા. કેવું કર્યું? થાકી ગયા ને? નાસ્તો બાસ્તો કરી લેવી કેમ? હાલો તો છે ને થોડો ઘણો નાસ્તો કરી લેવી અહીંયા હોટલે અને પછી પાછા નીકળી ગયા આપણે સફર ઉપર. જો ભાઈ આવી કંઈક બાઇક લઈને નવી બાઇક છે ને લઈને જાવી છીએ અમે પાછા. હાલો તો મળવી તમને આગળ. એકમાં જે ખટેરો જતો ને અને ભાઈ છે ને ધૂળ ભરી દીધા હું. અને આપણે જો ભાઈ પહોંચી ગયા છીએ બગદાણા ધામ, બાપા સીતારામનો આશ્રમ છે ત્યાં. તો હવે છે ને અહીંથી પહેલાં ચપ્પલની વ્યવસ્થા કરવાની છે એટલે ત્યાં મૂકી દેવાના છે આપણે. ચપ્પલને હું મૂકી દેવી અને આમ તો બહુ કાંઈ વાંધો નથી આવ્યો એટલે છે ને બાપા સીતારામની દયાથી આપણે પહોંચી ગયા છીએ અહીંયા. હવે જઈએ અંદર પહેલાં ચપ્પલા મૂકતા આવી અને પછી તમને થોડું ઘણું આગળ તમને જણાવું. ફાઇનલ મિત્રો આવી રીતે તમને પહેલાં કીધું હતું એમ અત્યારે કહી દઉં છું કે 391 નંબરનું કૂપન આવી ગયું છે. અને અમે છે ને ભાઈ બૂટ ચંપલ ઘર છે તો અહીંયા આપણે મૂકી દીધા છે બૂટ ને ચંપલ ને એવું. તો હાલો હવે આવી પ્રેમથી. ફાઇનલી હું તમને પહેલાં છે ને ગાદી મંદિરના દર્શન કરાવી દઉં છું. મેં તો કરી લીધા છે અને તમે બધા પણ કરી લેજો. જો હવે અહીંથી જવાનું છે આપણે ઉપર. અહીંયા કરવાના છે આપણે સમાધિ મંદિરના દર્શન. તો હાલો હું તમને મેં પણ પહેલાં દર્શન કરાવી દઉં. જો અહીંયા ઉપરથી પહેલાંથી ધજાના દર્શન કરી લો ભાઈ. અહીંયા જો બાપા સીતારામ. પહેલાં હું દર્શન કરતા હોઉં પછી તમને બધાને પણ પહેલાં દર્શન કરાવી દઉં. ધ્યાન મંદિરના દર્શન. જો અહીંયા મુકેશભાઈને અમે બે દર્શન કરી લીધા છે અને અત્યારે જો અહીંયા ધ્યાન મંદિરના દર્શન કરાવી દઉં પહેલાં તમને બધાને. હાલો તમે બધા છે ધ્યાન મંદિરના દર્શન કરી લેજો. આ છે ભાઈ જો વર્ષો જૂનો વડલો ના અહીંયા છે વડલો. અહીંથી હું તમને દર્શન કરાવી દઉં. પાછળ આપણે ધીરે ધીરે જાવી આ બાજુ. આપણે અહીંથી થોડું ઘણું ધ્યાન ધરશો ને એટલે અહીંયા તમને બાપા સીતારામના દર્શન થાય છે. મિત્રો આપણે છે ને ધ્યાન ધરીને આપણે ભાઈ બાપા સીતારામના દર્શન કરી લીધા છે. અને હવે હું ને મારા મુકેશભાઈ બે તો ઘડી કાંઈ બેસું આરામ કરશું ને પછી જવાનું છે આપણે. અત્યારે છે ને ભાઈ પ્રસાદીમાં પાણી ગ્રહણ કરી લીધું છે અને જો હવે અત્યારે આપણે ઉપર જઈએ છીએ દર્શન કરવા માટે. તો અહીંયા ભાઈ ફોટોશૂટની એની મનાઈ છે એટલે આપણે અંદર કાંઈ વિડીયો કાંઈ
અલાઉડ નથી એટલે આપણે શૂટ નથી કરવાનો, બરોબર. તો હાલો ડાયરેક્ટ તમને મળશું બહાર જઈને. અહીંથી જે આપણે ઘણી જગ્યાએ બહાર જવાનું છે, એટલે 500 કિલોમીટરનો આપણો સફર છે. હાલો તો મળીએ તમને પાછા બહાર. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે બગદાણા બાપા સીતારામના, અને હવે અહીંથી નીકળવી છે હું ને મારો ભાઈ મુકેશ, અમે બે ભાઈઓ જાવી છે. હવે હળવે હવે જવાનું છે આપણે ભગુડા જવાનું છે. તો હવે ગાડી લઈને નીકળી જાય. ભગુડા બહુ સમય પછી આપણી પાસે ઓછો છે, એટલે 2 વાગી ગયા છે, 2 ઉપર થઈ ગયું છે અત્યારે. એટલે હું પહેલો છું. હાલો જય બાપા સીતારામ. હાલો ભાઈ, હવે છે ને તમને દર્શન કરાવી દીધા છે ને હવે આપણે નીકળીએ ડાયરેક્ટ ભગુડા જવા માટે. બગદાણાની બજારમાં હું ને મારો મિત્ર બે જાવી છીએ. અત્યારે થોડો ઘણો આટો મારતા જાવી એમ. બહુ તો સમય આપણે નથી લેવાનો, પણ સમયનો થોડોક ધ્યાન રાખીને આપણે અત્યારે જાવી છીએ બગદાણાની. જો દુકાનો બધી છે અહીંયા ઘણી બધી દુકાનો છો. જય શ્રી રામ. પંચવટી જાવી છીએ અમે ચશ્મા ગોતવા માટે, કેમ કે જે લાવ્યા નથી ભાવનગરથી. એટલે હાલો જોતા બધું જોતા આવી, આંટો મારતા આવી. એ બાને આંટો પણ મરાઈ જાય ને આપણે છે ને ચશ્મા પણ મળી જાય એમ. તો જો અહીંયા ભાઈ આવતા રહ્યું પડે, બહુ મજા આવે અહીંયા. મારો ભાઈ ખાસ મિત્ર કલ્પેશભાઈ છે ને, એ દર પૂને ભરવા આવે છે બગદાણા. 14 દી રાતે આવે છે. તો કાંઈ પણ કામકાજ હોય તો કમેન્ટ બોક્સમાં કહી દેજો. આમ તારે આપણે એમ તો ઘણું બધું ભાઈનું કામકાજ છે, એટલે હું અહીંયા બગદાણામાં ઓળખાણ ને એવું બધું ઘણું છે. જો હાલો તો હવે પાછા અહીંથી રિટર્ન વયા જાય, અને અહીંથી એકાદા આપણે ચશ્મા ગોતવાના છે બગદાણા ધામથી. ફાઇનલી મિત્રો એમ બગદાણાથી હવે નીકળી ગયા છીએ, અને હવે જઈ રહ્યા છીએ એમ ભગુડા. કે હવે બહુ ઝાઝું દૂર નથી રહ્યું, વધીને 2 કિલોમીટર જેવું છે. હાર્દિકભાઈ અમારા ગાડી આપે છે. થોડું ઘણું ડ્રાઇવિંગ કરવું છે ત્યારે મોગલના દર્શન કરવા માટે ભગુડા, મોગલધામ ભગુડા આપણે પહોંચ્યા અને અહીંયા છે ભાઈ. હા તો તમે લોકેશન જોયું જ છે. અહીંયા બધા ફોટા પડાવતા હોય છે, તો આપણે પણ એક બે ફોટા. હા હાલો તો આપણે અંદર જઈએ અને તમને પણ દર્શન કરાવું. મોગલના દર્શન કરી લીધા છે, અને અહીંથી તમને બધાને પણ કરાવી દઉં. અહીંથી બહાર બહુ ફોટો વિડીયો શૂટ કરવાની મનાઈ છે, એટલે આપણે બહુ કરતા નથી, એટલે બરાબર. તો હાલો અહીંથી આગળ તમને જો અહીંયા મારી મોગલના દર્શન કરાવી દઉં તમને બધાને. ફાઇનલ મિત્રો તમે બધા દર્શન કરી લીધા છે, અને અહીંયા જો માના પરચા, જો દીકરા દીકરી જે કાંઈ દીધું હોય ને એ આ બધું છે. અને જો માતાજી ઘણા બધા ફોટાની બધું છે. અને અહીંયા જો આ બધું 2 મૂર્તિ છે માતાજીની. હાલો તો પાછા અહીંથી નીકળવી. ચામાં લઈ લેવી છે પ્રસાદી. જો મુકેશભાઈ ચા પીવે, ચા પી લેવી ને પછી આપણે અહીંથી નીકળવાનું છે કોટડા જવા માટે. આપણે મોગલમાંના દર્શન કરીને આવી ગયા છીએ, અને જો આપણે મુકેશભાઈના ભાઈબંધ મળી ગયા છે. જય માં મોગલ. જય માં મોગલ. શું કહેવા માંગશો તમે બે? મજામાં ને? તો વાંધો નહીં. હવે તો હવે કઈ બાજુ જવાનું છે તમારે? હવે આપણે ઘર તરફ જવાનો રસ્તો હતો, ગોતવાનો છે. ઘર બાજુ જવાનું છે? વાહ ભાઈ વાહ મુકેશભાઈ વાહ. તો અત્યારે મારે ને મુકેશભાઈને હજી જવાનું છે કોટડા. તો અત્યારે વાગી ગયા છે 3 વાગી ગયા છે. 3 વાગી ગયા છે, અને મારે ને મુકેશભાઈને નીકળવાનું છે. સારું હાલો તો નીકળવી. રામ રામ. હાલો ભાઈ, જય માં મોગલ. હાલો 2 ભાઈઓ મળી ગયા હતા, અને હવે પછી હું ને મુકેશભાઈ બે નીકળી ગયો પાછા કોટડા તરફ. હાલી ગઈ છે ગાડી અમારી, અને હું ને મારો મિત્ર મુકેશભાઈ જો નીકળી ગયા છીએ કાળિયા ભીલમાં સામુના દર્શન કરવા માટે. કાળિયા ભીલને મળ્યા હતા. તમને હવે સ્ટોરી બહુ કહેવાની ન હોય, કેમ કે તમને બધાને ખબર જ હોય. તો હાલો અત્યારે જો નીકળી ગયા છીએ અમે કોટડા તરફ જવા માટે. મુકેશભાઈ અત્યારે ડ્રાઇવિંગ કરે છે. થોડી ઘણી મેં પણ ડ્રાઇવિંગ કરી, થોડી ઘણી મુકેશભાઈ ડ્રાઇવિંગ કરે, એટલે અમારો આ સફર કમ્પ્લીટ રહી ગયો જાય એમ, બરોબર. ચાલો નીકળી ગયા છે. અને હા, આજનો વ્લોગ અહીંયા જાણ કર્યું છે. વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ. હવે તમને મળશું અમે પાર્ટ 2માં. તો તમારા કોટડાનો વિડીયો જોવો હોય તો તમારે હવે
નેક્સ્ટ વિડીયોમાં થોડાક જ દિવસોમાં તમારી સમક્ષ આવી જશે. બાય બાય. જય શ્રી રામ. બાય બાય.